પીએમ મોદી જર્મન ચાન્સેલર ગુજરાતની મુલાકાતે આવશે। ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય ચર્ચા કરવામાં આવશે। ટેકનોલોજી, સંરક્ષણ, વેપાર સહિતના મુદ્દે ચર્ચા થશે। ભારત જર્મની વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા થશે। વેપાર, રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ ક્ષેત્રે ચર્ચા થશે। બંને દેશો વચ્ચે સહયોગ મજબૂત કરવા ચર્ચા થશે। વિવિધ મુદ્દા પર વિચારોનું આદાન પ્રદાન કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ફેડરલ ચાન્સેલર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય વાર્તા યોજાવાની છે। એ જગ્યા કે જ્યાં મહાત્મા મંદિર ખાતેની આ જે કોન્ફરન્સ રૂમ છે ત્યાં દ્વિપક્ષીય વાર્તા છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથે અહીંયા યોજાવાની છે। સાથે ભારત સરકારના અને જર્મનીના અધિકારીઓ છે એ પણ આ દ્વિપક્ષીય વાર્તામાં તેઓ સાથે રહેશે। ખાસ આ બંને આ બેઠકની અંદર જે છે એ ભારત અને જર્મનીની વ્યૂહાત્મક ભાગીદારી અને એમાં હાલની શું પ્રગતિ છે એની સમીક્ષા કરવામાં આવશે। 25 વર્ષ આ બંને ભારત અને જર્મનીની જે ભાગીદારી છે એની પૂર્ણ થઈ રહ્યા છે। એના ભાગરૂપે વેપાર અને રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ, કૌશલ્ય એટલે કે સ્કિલ અને ગતિશીલતામાં સહયોગને વધુ મજબૂત કેવી રીતે કરી શકાય એ બાબતો છે એની અંદર દ્વિપક્ષીય વાર્તામાં આવરી લેવામાં આવશે। સાથે ડિફેન્સ અને સાયન્સ અને રિસર્ચ માટે પણ અલગ અલગ જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીની આપલે આ બંને દેશો વચ્ચે આ બેઠકની અંદર કરવામાં આવશે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।